નવરાત્રિ નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે 1001 દીવડાની આરતી કરવામાં આવી। દેશભરમાં મા જગતજનની જગદંબાના ઉપાસના અને આરાધના પર્વ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે 8મી નવરાત્રિ નિમિત્તે ગઢ ભીખાપુરા ખાતે આવેલા અંબે માતાજીના મંદિરે માય ભક્તો દ્વારા 1001 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી। ગઢ ભીખાપુરા ગામે આજુબાજુના 42 જેટલા ગામોનું મુખ્ય મથક હોય। અહીં નવરાત્રિમાં મોટી સંખ્યામાં માય ભક્તો ગરબા રમવા આવતા હોય છે। માતાજીના ગરબે રમીને માની આરાધના કરતા હોય છે। ચાલુ સાલે પણ ગઢ ભીખાપુરા યુવક મંડળ દ્વારા નવરાત્રિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગરબામાં મોટી સંખ્યામાં માય ભક્તો ગરબા રમવા આવે છે। દરરોજ નવા કલાકારો માતાજીના ગરબા ગવાતા હોય છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। આજ રોજ આસો સુદ આઠમના નવરાત્ર નિમિત્તે ગઢ ભીખાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં 1008 દીવડાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ ગામોમાંથી બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અમે ગઢ ભીખાપુરા નવરાત્રિ આયોજક મિત્રો મંડળ દ્વારા આ સૌ માઈ ભક્તોનો દિલના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અગાઉના વર્ષોમાં પણ આ રીતના સફળ આયોજનમાં અમને સહભાગી બને એવી માતાજીને પણ પ્રાર્થના કરીએ। મિનેશ પરમાર, ભીખાપુરા। બોલો શ્રી અંબે માત કી જય। આજરોજ ભીખાપુરા ગઢ ભીખાપુરાના બજારની અંદર માતાજીના પટાંગણની અંદર નવરાત્રિ મહોત્સવ એટલે કે આપણા હિન્દુ ધર્મનો મોટો તહેવાર ગણાય છે। આજે આઠમ સુદ અને માતાજીનો હવનના ભાગરૂપે આજે 1001 દીવડાની મહાઆરતીનું આયોજન થયું છે। એમાં આજુબાજુના તમામ માઈ ભક્તો મોટી સંખ્યાની અંદર હાજર અને ઉપસ્થિત રહ્યા અને આરતીનો લાભ લીધો છે। આ પ્રસંગની અંદર અમારા આયોજકો સર્વે ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને આનંદની લાગણી અનુભવે છે। નામ બોલ। નરેન્દ્રસિંહ ઠાકોર, ભીખાપુરા।